કેમ છો દોસ્તો, મજામાં? Today we are going to discuss about WH questions to get the underlined answers. તમને 2 માર્કનો 3 માર્કનો એવા અલગ-અલગ ફ્રેમમાં ક્વેશ્ચન્સ પૂછાય છે. પહેલા જૂની પેપર સ્કીમ માટે અંડરલાઈન કરેલા આન્સર માટે ડાયરેક્ટ ક્વેશ્ચન બનાવવાનું પૂછાતા હતા. હવે છેલ્લા 1-2 વર્ષથી MCQ આપવામાં આવે છે, એટલે થોડું ઈઝી છે. એટલે આમાં પૂરેપૂરા માર્ક્સ 3 માર્ક હોય તો 3 માંથી 3, ફર્સ્ટ એક્ઝામ હોય તો 2 માર્ક હોય તો 2 માંથી 2 માર્ક્સ આવવા જ જોઈએ, એક પણ માર્ક જવો ના જોઈએ. બરાબર? અહીંયા મેં તમને જે ક્વેશ્ચન્સ આપ્યા છે એ બધા ક્વેશ્ચન શોર્ટ કરી આપ્યા છે, પાછળ લાંબુ પૂછડું ગમે એટલું લગાવી શકાય. બરાબર? ઇન ધ ગાર્ડન, ઇન ધ ઓડિટોરિયમ વગેરે વગેરે કરીને જે એક્ઝામમાં કન્ફ્યુઝ કરવા માટે લાંબા ક્વેશ્ચન આવી શકે, પણ અહીંયા બોર્ડમાં 2 વસ્તુ એક સાથે ભણાવી શકાય એટલા માટે મેં એને વધારાના અધર વર્ડ્સ છે એને ડિલીટ કર્યા છે. પણ તમારે કોન્સન્ટ્રેટ વર્બ ઉપર જ કરવાનું, અધર વર્ડ્સ તો જૈસે થે જ આવશે. બરોબર? તો ક્વેશ્ચન છે આજનો, ફ્રેમ ધ ક્વેશ્ચન્સ ટુ ગેટ ધ અંડરલાઇન્ડ આન્સર. અંડરલાઇન કરેલો વર્ડ જે છે એને આન્સર તરીકે લેવા માટે આપણે કઈ રીતે ક્વેશ્ચન્સ પૂછીશું. In your day-to-day English also this is very important. Whenever you go to the bank or in the mall or in any shop or in even your house also, whenever you want to discuss something and you want to get some information, you want to make some inquiry, that making question, this process is very much necessary. You must be able to know how to make questions. ફોર એક્ઝામ્પલ, તમને કેટલાક શબ્દો ખબર છે જે નાનપણમાં તમે 5, 6, 7 માં પણ ભણેલા છો કે who, whom, whose, બરાબર, what, where, when, how many, how much. તો આ બધા આપણે 1 by 1 અત્યારે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. ટુડે we will discuss about who and whom. First of all we are going to discuss about who. who વડે પ્રશ્ન ક્યારે પૂછાય? તો હંમેશા યાદ હોવું જોઈએ કે કોઈ પણ ક્રિયા થઈ એનો કર્તા વિશે માહિતી મેળવવી હોય ત્યારે હંમેશા હુ વડે પ્રશ્ન પૂછાય. આ રસોઈ કોણે બનાવી? કોણે તમને આ ટિકિટ આપી? કોણે તમને મદદ કરી? મતલબ કે હુ એટલે કોણ. આટલું સુંદર ચિત્ર કોણે દોર્યું? આ બારી કોણે તોડી? કોણે અવાજ કર્યો? બરાબર? કોણ ભણતું નથી? કોણ તોફાન કરે છે? તો કોણ વડે કોણ જે વિશે પૂછવા માંગીએ, મતલબ કે વી વોન્ટ ટુ આસ્ક અબાઉટ ધ સબ્જેક્ટ ઓફ ધ એક્શન. તો સબ્જેક્ટ ઓફ ધ એક્શન વિશે પૂછવું હોય ત્યારે કોણના અર્થમાં માણસ માટે હંમેશા વી યુઝ હુ. તો લેટ્સ સી. અને હુ વાળા સેન્ટેન્સમાં તમને બહુ જ સહેલું પૂછાય છે કે ભાઈ સેન્ટેન્સ આપ્યું અને કર્તાની નીચે અંડરલાઈન હોય ને તો હંમેશા હુ વડે જ પ્રશ્ન હોય. બરાબર? ફોર એક્ઝામ્પલ, અહીંયા કહ્યું છે કે ગાંધીજી સ્ટાર્ટેડ ધ ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ ઇન 1942. ગાંધીજી સ્ટાર્ટેડ ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ ઇન 1942. તો અંડરલાઇન વર્ડ ઇઝ ગાંધીજી. ક્યારે પણ આવું સેન્ટેન્સ આવે જે લોકોને નથી આવડતું, ડિફિકલ્ટી થાય છે, એ લોકોએ આની ઉપર આંગળી મૂકી દેવાની અંડરલાઇન વર્ડ ઉપર, અને પછી સેન્ટેન્સ વાંચવાનું કે બ્લેન્ક સ્ટાર્ટેડ ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ. એટલે પોતાની જાતને પૂછવાનું કે બ્લેન્ક સ્ટાર્ટેડ ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ. ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ 1942 માં સ્ટાર્ટ કરી, ભાઈ પણ કોણે કરી? તો કોણે કરી? તો કોણે કરી માટે હંમેશા ક્વેશ્ચન શેનાથી બને? હુ વડે બને. બરાબર? હવે હુ વાળા સેન્ટેન્સના ક્વેશ્ચન છે ને સૌથી ઈઝી છે. કર્તા કાઢવાનો, હુ મૂકી દેવાનું, બાકી બધું જૈસે થે, કશું ચેન્જ કરવાનું નહીં. ડુ, ડીડ, ડઝ કશું બહાર લાવવાની જરૂર નથી. ઇઝ, એમ, આર, વોઝ, વેર બી લાવવાની જરૂર નથી. સબ્જેક્ટ ને આમ કાઢી અને બધું જ જૈસે છે બાકીના અધર વર્ડ્સ લાઈનમાં મૂકી દેવાના. તો અહીંયા કહ્યું છે હુ સ્ટાર્ટેડ. કેમ આવું? તો અહીંયા મેં તમને સૂત્ર આપ્યું છે કે હુ પછી હંમેશા સીધું વર્બ આવશે, ઓક્સિલરી વર્બ નથી આવવાનું કે ડુ, ડીડ, ડઝ કે કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ, કુડ આવું કંઈ આવવાનું નથી. જે કાળ છે એ જ કાળનું. હુ બ્રોક ધ ગ્લાસ, પાછળ ઓબ્જેક્ટ છે. હુ ડ્રુ ધીસ પિક્ચર? Who drank this juice? આ જ્યુસ કોણ પી ગયું? Who drank this juice? Who made noise? કોણે અવાજ કર્યો? બરોબર ને? એટલે એકદમ ઈઝી છે. અને નસીબની વાત એવી છે કે મોટા ભાગની એક્ઝામમાં તમે હુ વાળો ક્વેશ્ચન મળશે. તો આમાં 1-2 માર્ક મિસ ના થવો જોઈએ. બરોબર? તો
તો અહીંયા કહ્યું છે કે ગાંધીજી સ્ટાર્ટેડ ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ ઇન 1942. તો આપણે કહી શકાય હુ, પછી બેઠું જ જવા દેવાનું, તો કહી શકાય કે હુ સ્ટાર્ટેડ ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ, other words in 1942. અને ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નહીં. આમ તો એમસીક્યુ માં હોય છે એટલે ચિંતા નથી, પણ સીધા બનાવવાના કયા હોય કોઈની એક્ઝામમાં તો ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલવાનું નહીં, નહીં તો ગઈ ભેંસ પાણી નહીં. અંડર ક્વેશ્ચન માર્ક ના કરીએ તો જાય. હવે બીજું WH ક્વેશ્ચન માટે આપણે પૂછીએ ત્યારે અંડરલાઈન વર્ડ માટે પ્રશ્ન પૂછીએ છીએ, તો હુ વડે પ્રશ્ન પૂછ્યો તો જવાબ લખાય નહીં. કેટલાક મિત્રો પાછા શું કરે, હુ પણ લખે અને ગાંધીજીએ લખે, હુ ગાંધીજી સ્ટાર્ટેડ એમ કરીને લખે. આ બધા વિદ્વાનો હોય બધા, બરોબર. જવાબ भी बोली जाए, प्रश्न भी पूछी जाए कि ए राजू बता तो इस थैली में क्या है. अगर बता दिया तो इस थैली के सभी मूली तेरे, सभी के सभी गाजर तेरे. તો એ થેલીમાં શું હોય, ગાજર જ હોય ને. એટલે એવું નહીં કરવાનું, આન્સર કાઢી નાખવાનો છે અને એની બદલીમાં WH ક્વેશ્ચન મૂકવાનો છે, બરોબર. આટલું જીકે હોવું જોઈએ. ધ ગવર્નમેન્ટ ફોર્મ ધ રૂલ્સ ઓફ ધીસ કંપની. ગવર્નમેન્ટે આ કંપનીના રૂલ્સ બનાવ્યા. તો આની ઉપર હું આંગળી મૂકી દઉં તો આ કંપનીના રૂલ બનાવ્યા, પણ ભાઈ કોણે બનાવ્યા? તો કોણ એટલે કર્તા તરીકે, સબ્જેક્ટ તરીકે કોણ છે? ધ ગવર્નમેન્ટ. અને સબ્જેક્ટ તરીકે ક્વેશ્ચન પૂછીએ છીએ એટલા માટે આપણે લખી શકીએ કે હુ, અને પછી તો બાકી બધું જૈસે થે. તો કહી શકાય કે હુ ફોર્મ્ડ ધ રૂલ્સ ઓફ ધીસ કંપની? ક્વેશ્ચન માર્ક. ફરીથી એકવાર વાંચી જાઓ મારી જોડે કે હુ ફોર્મ્ડ ધ રૂલ્સ ઓફ ધીસ કંપની. ઓકે, so you must be able to make the questions using who. આ WH ક્વેશ્ચન જ્યાં સુધી ચાલે, દિવસમાં ધારો કે મેં આજે હુ અને હુમ ભણાવ્યા, તો આજે મગજમાં કે ઘરમાં કે ક્યાંય પણ બહાર જાઓ કે ક્યાંય પણ જે બી ઇન્ક્વાયરી કરવાની એમાં હુ અને હુમને લગતા જે શબ્દો આવે, જે ક્વેશ્ચન આવે, try to speak in English. So it will improve your English also. You will be able to make inquiries also. And this is very much necessary. હવે સ્ટેપ બાય સ્ટેપ લર્ન કરતા જવાનું, બરાબર. તો કહી શકાય કે who framed the rules of this company. Thereafter nobody knows the reason of his success. એ ભાઈની સક્સેસ નું રીઝન કોઈને ખબર નથી. nobody પર આંગળી મૂકી દઉં તો કોણ એની સક્સેસ નું રીઝન જાણે છે? તો કોણ જાણે છે? nobody. તો કહી શકાય nobody સબ્જેક્ટ નીકળી જાય તો સીધું શું થઈ જશે? who. અને પછી બાકીનું બધું જશે તે, તો કહી શકાય who knows the reason of his success. Who knows the reason of his success? તો આન્સર આવે nobody knows the reason of success, અથવા તો his brother knows the reason of success, our class teacher knows the reason of success, his mother knows the reason of success. પણ આ બધાના ક્વેશ્ચન શું બને? who knows the reason of his success. ઓકે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં સેન્ટેન્સ હતું, ઉપરનું સેન્ટેન્સ સિમ્પલ પાસ્ટ ટેન્સ માં હતું, બરોબર. એની ઉપર પણ સિમ્પલ પાસ્ટ ટેન્સ હતું. હવે વાત કરીએ છીએ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ની અંદર. વિરાટ has been playing cricket for the last many years. છેલ્લા ઘણા વર્ષોથી વિરાટ has been playing cricket for the last many years. વિરાટ સબ્જેક્ટ છે અને સબ્જેક્ટ નીચે અંડરલાઈન છે, તો કોણ વર્ષોથી, ઘણા વર્ષોથી રમી રહ્યું છે? તો કોણ માટે કર્તા તરીકે, વિરાટ વિશે કર્તા તરીકે પૂછવા માટે આપણે શું પૂછીશું? who. અને હવે રાબેતા મુજબ જૈસે થે, આ એક એવો ટેન્સ છે જેમાં ટેન્સ નહીં જુઓ ને તો બી ચાલશે. આ એવો ક્વેશ્ચન છે. તો who has been playing cricket for the last many years? Question mark. Okay, તો કહી શકાય કોણ અવાજ કરી રહ્યું છે છેલ્લા કેટલાક ટાઈમથી? તો who has been making noise? કોણ રસોઈ બનાવી રહ્યું છે? who has been cooking in the kitchen for an hour? એક કલાકથી કોણ રાંધી રહ્યું છે? તો who has been cooking in the kitchen for an hour?
એ જ રીતે who has been playing cricket for the last many years, બરાબર. કોણ ક્યારનું અવાજ કરી રહ્યું છે, ઘણા ટાઈમથી અવાજ કરી રહ્યું છે, તો who has been making noise for some time, બરાબર. તો who એટલે કે કોણ. Priyanshi will address the meeting in the morning. Priyanshi will address simple future tense છે. Priyanshi will address the meeting in the morning. સવારે મીટિંગ અટેન્ડ કોણ કરશે, એડ્રેસ કોણ કરશે, તો કે પ્રિયાંશી કરશે. પ્રિયાંશીને જ અંડરલાઈન કર્યું છે, મતલબ કે કર્તાને જ અંડરલાઈન કર્યો છે. એન્ડ સબ્જેક્ટ ને અંડરલાઈન હોય તો હંમેશા શેના વડે પૂછીશું, who વડે. હવે તો આવડી ગયો છે, બાકીનું જેસે છે તો કહી શકાય કે who will address the meeting, who will address the meeting in the morning, બરોબર ને. who will address the meeting in the morning. એકદમ ઈઝી છે. who વાળા ક્વેશ્ચન એક તો પૂછાય જ છે ઘણી બધી સ્કૂલમાં, તો ભૂલાય નહીં ક્યારે આ who વાળો ક્વેશ્ચન મિસ નહીં કરવાનો, કારણ કે ઈઝીએસ્ટ છે. હા, એવરીબડી ઇન અવર ક્લાસ, છો ને લાંબુ સેન્ટેન્સ આવે. હવે જેમ જેમ આગળ જશો હું તમને વર્કશીટ આપીશ કે એવું કરીશ, તેમાં અંડરલાઈન વર્ડ ઘણા બધા આપીશ, એક જ વર્ડ કરતા તરીકે નહીં આપું, પણ ફ્રેઝલ વર્બ્સ આપીશ, જે લાંબા શબ્દ સમૂહ માટે એક શબ્દ હશે. ચિંતા કરવાની નહીં, કરતા છે ને સબ્જેક્ટ છે ને તો who વડે બને. એવરીબડી ઇન અવર ક્લાસ, અમારા ક્લાસનું દરેક જણ રિસ્પેક્ટ્સ ધ ટીચર્સ. તો કોણ ટીચર્સને રિસ્પેક્ટ કરે છે, તો કે એવરીબડી ઇન અવર ક્લાસ. તો આખા શબ્દ સમૂહ માટે આપણે વાપરીશું શું, who. અને સીધું એમને જ તો કહી શકાય કે who respects the teachers. ક્વેશ્ચન માં આન્સર કરતા ક્વેશ્ચન નાનો થયો, મતલબ કે ક્વેશ્ચન કરતા આન્સર નાનો થયો, વાઇસ વર્સા. તો કહી શકાય who respects the teachers. તો કહીશું everybody in our class, everybody in our society, everybody in our family respects the teacher. અહીંયા કોઈને ક્વેશ્ચન થાય કે રિસ્પેક્ટ્સ કેમ કહ્યું, કારણ કે એવરીબડી છે, એવરીબડી, એવરીવન, ધેટ ઇઝ સિંગ્યુલર, બરાબર. ઓલ, સમ એ બધું પ્લુરલ કહેવાય. એવરીબડી, નોબડી, બરાબર. એવરીવન, સમવન, somebody, આ બધું સિંગ્યુલર કહેવાય. એટલા માટે ઇન સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વી હેવ યુઝડ એસ. તો આવડશે who વાળા ક્વેશ્ચન્સ? શ્યોર. બધા શાંતિથી એકવાર લખી દેજો અને એકવાર વાંચી લેજો અને ઘરમાં આ ક્વેશ્ચન્સ બોલવાનો ટ્રાય કરજો. નાઉ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ whom. whom એટલે કોને, બરોબર. who વાળા ક્વેશ્ચન કર્તા વિશે પૂછવા માટે વપરાય, એટલે કે સબ્જેક્ટ વિશે પૂછવા વપરાય. whom વાળા ક્વેશ્ચન ઓબ્જેક્ટ વિશે પૂછાય, કર્મ જાણવું હોય, કોની ઉપર ક્રિયા થઈ, બરોબર, ઓબ્જેક્ટ કોણ છે એ જાણવું હોય ત્યારે આપણે whom વાપરીએ. whom નો મતલબ કોને તમે મળ્યા, કોને, કોનું, કોની, બરોબર. તો એની માટે આપણે whom નો ક્વેશ્ચન વાપરીએ છે. પણ હવે થોડું ધ્યાન રાખવાનું છે, જેમ whom માં આન્સર કાઢીને સીધો who લગાવી દેતા હતા અને બાકીનું જશે તે કરતા હતા, we can't do this in this whom. આમાં ઘણીવાર પ્રેપોઝિશન પણ આવશે અને પ્રેપોઝિશનની હેલ્પ લેવી પણ પડશે. તો આમાં ખાસ યાદ રાખવાનું, whom પછી હંમેશા ઓક્સિલરી વર્બ જે અમે લખ્યું છે કે આ હંમેશા તમારે યાદ રાખવાનું, સેન્ટેન્સમાં કોઈ પણ સેન્ટેન્સ આમાં જોઈ લેવાનું. is, am, are, was, were આવું આપ્યું છે, જો આપ્યું છે તો અહીંયા પહેલું લખી દેવાનું. નથી આપ્યું તો જોવાનું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં છે સેન્ટેન્સ તો do કે does અહીંયા આવશે. સિમ્પલ પાસ્ટ ટેન્સ છે તો did અહીંયા આવશે. can, could, may, might, must, should, would, could આ બધા મોડેલ ઓક્સિલરીઝ આપ્યા હોય તો એ બધા મોડેલ ઓક્સિલરી આગળ આવી જશે અને પછી સબ્જેક્ટ આવશે અને પછી જે તે કાળ પ્રમાણેનું વર્બ આવશે. હું મેઇન વર્બ નથી બોલી રહ્યો હો, કારણ કે ઘણા એવા વર્બ હશે કે જેમાં પાસ્ટ પાર્ટિસિપલ લાગતું હશે, કારણ કે પેસિવ વોઇસમાં હશે. કન્ટિન્યુઅસ ટેન્સ હશે તો ing લાગુ પડતું હશે, બરોબર. એટલે મેં વર્બ લખ્યું છે અને એ રીતે જોઈએ સેન્ટેન્સ એટલે એની જાતે તમને ખ્યાલ આવશે. જીનેસ મેટ મોનિલ, જીનેસ મોનિલને મળ્યો, આપણા માટે આટલું જ અગત્યનું છે. પાછળ ગમે એટલું પૂછડું લાંબુ કર્યું હોય, આ તો મેં શોર્ટ કર્યું છે જગ્યાના અભાવે, બાકી લાંબા સેન્ટેન્સ પર દોડવા સેન્ટેન્સના બી વાક્ય આવે, ચિંતા કરવાની નહીં. ફર્સ્ટ ઓફ ઓલ ફાઇન્ડ આઉટ ધ વર્બ. તો મેટ છે એની આગળ કરતા જીનેસ, પાછળ મોનિલ. અંડરલાઈન કોની ઉપર છે તો જીનેસ મેટ મોનિલ. તો મોનિલ પર મૂકો તો જીનેસ મળ્યો એરપોર્ટ પર,
પણ ભાઈ કોને મળ્યો? શાહરુખ ખાન ને મળ્યો, અક્ષય કુમાર ને મળ્યો, કોને મળ્યો? તો કે મોનિલ ને મળ્યો. તો કોને મળ્યો ઓબ્જેક્ટ તરીકે પૂછીએ છીએ એટલે આપણે હંમેશા લખીશું માણસ માટે શું લખીશું? whom. બરાબર. હવે whom લખ્યા પછી ઓક્સિલરી વર્બ. તો સેન્ટેન્સમાં જોવાનું કે જીનેસ મેટ મોનિલ એટ ધ એરપોર્ટ. ક્રિયાપદ શોધ જોશો ને એટલે ઓક્સિલરી વર્બ મળી જશે. અહીંયા મેટ કયું છે? નથી is એમઆર આપ્યું, નથી was were આપ્યું, નથી can could may might must should would could આવું કશું નથી આપ્યું. પણ એની જગ્યાએ મેટ સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. મીટ નું ભૂતકાળ મેટ, મીટ મેટ મેટ. તો સિમ્પલ પાસ્ટ ટેન્સ હોય તો did પ્લસ મેઇન વર્બ. પ્રશ્નાર્થ વાક્યમાં did પ્લસ મેઇન વર્બ આવે, did બહાર આવે. બરાબર. ભૂલમાં is was were બહાર નહીં કાઢવાનું, was were આપ્યું તો જ વપરાય. તો did પ્લસ મેઇન વર્બ. તો કહી શકાય કે whom did, આટલું લખી કાઢ્યું. whom did. હવે મસ્ત આઈડિયા બતાવું. whom did આટલું લખી કાઢ્યું. બસ આટલું લખાઈ જાય ને WH ક્વેશ્ચન અને ઓક્સિલરી વર્બ લખાઈ જાય ને પછી આમ સૂત્રમાં કર્તા અને વર્બ આવું જોવા નહીં જવાનું. અહીંયાથી બધું બેઠે બેઠું જવા દેવાનું. જે લખાઈ ગયું છે એમ નહીં લખવાનું. અને પેલું અંડરલાઈન કરવાનું જેના માટે આ ખેતી કરીએ છીએ એ જવાબ નહીં લખવાનો, મોર્નિંગ નહીં લખવાનો. કારણ કે કોને, બરોબર. તો કહી શકે whom did પછી કર્તા સીધો આવી ગયો કોણ છે? જીનેશ. whom did જીનેશ મેટ છે તો did આવી ગયું તો મેટ નું મેઇન વર્બ meet. મેટ નું મેઇન વર્બ શું આવશે? meet. તો whom did જીનેશ meet. મોનિલ તો લખાય નહીં કારણ કે મોનિલ તો અંડરલાઈન વર્ડ છે એના માટે તો ક્વેશ્ચન પૂછો. બાકીના બધા શબ્દો એટ ધ એરપોર્ટ. પણ ક્યારે? તો કે છે યસ્ટરડે. અને ક્વેશ્ચન માર્ક કરવાનું ભૂલાય નહીં. બરોબર. તો કહી શકાય whom did જીનેશ meet at the airport yesterday. સૂત્રની રીતે જોઈએ, ફોર્મ્યુલાની રીતે જોઈએ તો પણ તમે જુઓ whom આપેલું છે તો કે હા ઓક્સિલરી વર્બ તરીકે તો કે did આપેલું છે. એના પછી સબ્જેક્ટ આવે તો કે જીનેશ સબ્જેક્ટ છે. એના પછી વર્બ આવે તો meet વર્બ છે. પછી બધા અધર વર્ડ્સ આવે મતલબ કે અધર વર્ડ્સ પણ છે. અને પછી ક્વેશ્ચન માર્ક પણ છે. તો કહી શકાય whom did જીનેશ meet at the airport yesterday. ઓકે. બીજું સેન્ટેન્સ અંશ ઇન્વાઇટેડ મી એઝ ધ ચીફ ગેસ્ટ. અંશે મને ચીફ ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કર્યો. મેં મી ઉપર અંડરલાઈન છે, અંડરલાઈન વર્ડ મી છે એની ઉપર આને મૂકી દઉં તો અંશે ચીફ ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કર્યો. પણ ભાઈ કોને ઇન્વાઇટ કર્યો? તો મેં આમ હાથ લઈ લીધો. બરાબર. કોને ઇન્વાઇટ કર્યો? તો કોને માટે શું આવશે? whom આવશે. બરાબર. હવે પહેલું ઓક્સિલરી વર્બ શોધવાનું. સેન્ટેન્સમાં અંશ ઇન્વાઇટેડ મી કરવું છે. ઇન્વાઇટેડ સાદો ભૂતકાળ છે સીધો. જુઓ is અમાર was were નથી આપ્યું, can could may might must should would could નથી આપ્યું. સિમ્પલ પાસ્ટ ટેન્સ છે and when simple past tense is given we must put did plus main verb. એમાંથી શું છૂટું પડશે? did plus main verb. તો whom did આટલું લખ્યું. હવે બેઠે બેઠું સબ્જેક્ટ થી એની જાતે જવા દો. અંડરલાઈન કરેલા વર્ડ્સ અને લખાઈ ગયેલા વર્ડ્સ નહીં લખવાના. તો એ જાતે ફોર્મ્યુલા બની જશે. જોજો whom did અંશ ઇન્વાઇટેડ માં did આવી ગયું એટલે ઇન્વાઇટ નું ખાલી મેઇન વર્બ ઇન્વાઇટ. મી તો લખાય નહીં. એઝ ધ ચીફ ગેસ્ટ ક્વેશ્ચન માર્ક. જો એની જાતે જ સૂત્ર બની ગયું. whom did અંશ ઇન્વાઇટ એઝ ધ ચીફ ગેસ્ટ. લાઈનમાં લખીએ તો જો આમ જોશો સૂત્ર તોય આવશે. whom તો કે whom છે, ઓક્સિલરી વર્બ તો કે did છે, પછી સબ્જેક્ટ તો કે અંશ આપેલો છે, વર્બ તો કે ઇન્વાઇટ વર્બ પણ છે અને અધર વર્ડ્સ બી છે અને ક્વેશ્ચન માર્ક બી છે. ફોર્મ્યુલા કોક નહીં કરવાની. સમજવાનું સેન્ટેન્સ કે પ્રશ્નાર્થ વાક્યમાં કઈ રીતે બને. બરોબર. સેન્ટેન્સ એકવાર સમજો એની જાતે લાઈફ ટાઈમ યાદ રહેશે. whom એટલે કોને. whom એટલે કોને. કેવિન મેટ દર્શ. કેવિન મેટને દર્શને મળ્યો. આપણા માટે આટલું જ અગત્યનું છે. પાછળ ગમે એટલું લાંબુ વાક્ય લખ્યું હોય, મારે આ તો શોર્ટ કર્યું, હજુ લખી શકાય. કેવિન મેટ દર્શ ટુ ડિસ્કસ અબાઉટ હિઝ ન્યૂ પ્રોજેક્ટ ઇન યુએસએ ઇન કેનેડા. લખવું તો લખી શકાય ગુંચવવા માટે. અગત્યનું કયું છે? કેવિન મેટ દર્શ. તો દર્શને અંડરલાઈન છે મતલબ કે કેવિન કોને મળ્યો?
બરાબર, તો આ ભૂતકાળમાં છે, મેટ ભૂતકાળમાં છે, બરાબર. તો ફરી પાછું ડીડ વત્તા મૂળ રૂપ આવશે, બરાબર. તો કહી શકાય કે કોને મળ્યો, તો whom did, આટલું તો લખી કાઢ્યું કારણ કે મેટ ભૂતકાળ હતું એટલે ડીડ પ્લસ મેઇન વર્બ બાર આવશે. તો કહી શકાય કે whom did, હવે કેવિન થી શરૂ કરી દો, કરતા કેવિન થી. તો whom did કેવિન, મેટ નું મેઇન વર્બ meet થશે. whom did કેવિન meet to discuss about his new project, about his new project, question mark. ફરી એકવાર વાંચી જાઓ. whom did Kevin meet to discuss about his new project. તમારે did plus main verb પર ધ્યાન રાખવાનું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ આપ્યો હોય તો did ની જગ્યાએ do કે does આવે, પ્લસ મેઇન વર્બ તો ખરું જ. ઓકે. The best actor award was declared by Rishi Kapoor. જે હમણાં ઓફ થઈ ગયા એ બેસ્ટ એક્ટર એવોર્ડ was declared, જો was declared છે, પેસિવ વોઇસ માં સેન્ટેન્સ છે, by ઋષિ કપૂર. હવે થોડોક ફેર પડશે. અંડરલાઈન વર્ડ કોણ છે? ઋષિ કપૂર. ઋષિ કપૂર એ ઓબ્જેક્ટ છે, કોના દ્વારા, પણ દ્વારા માટે whom શબ્દ એકલો ઇનફ નથી. whom એટલે તો કોને, પણ આવા વર્ડ્સ આવે ત્યારે જોવાનું અંડરલાઈન વર્ડ જે છે એની તરત જ આગળ એક પ્રેપોઝિશન જો આપ્યું હોય, બાય, વિથ, થ્રુ, બરાબર, આ બધા ઓન, ઇન, બરાબર, આવા પ્રેપોઝિશન જો આપ્યા હોય તો એ પ્રેપોઝિશનને આપણે જોડે લખવું પડે. તો કહી શકાય કે બાય whom, શેના વડે બનાવીશું? બાય whom. હું જો બાય ના વાપરું ને એકલા whom વડે બનાવું ને તો દાળ સાથે બિસ્કિટ ખાતે એવું થાય. અહીંયા કહ્યું છે the best actor award was declared by Rishi Kapoor. હું whom એકલું વાપરું તો whom was declared, કોને ડિક્લેર થયું? ઋષિ કપૂર. મજા ના આવી, એ બાત કુછ હજમ નહીં હુઈ. કોના દ્વારા ડિક્લેર થયું અને કોના દ્વારા માટે શું વપરાય? બાય whom વપરાય. તો કહી શકાય બાય whom. પછી પાછું તમારે ઓક્સિલરી વર્બ લખવાનું છે. સેન્ટેન્સમાં શોધી કાઢવાનું કે is, am, was, were, may, might, can, could છે. જુઓ was declared છે તો ખેંચી લાવો was declared માંથી was ને બહાર. થઈ ગયું. હવે બધું બેઠે બેઠું લખી કાઢો, એની જાતે આન્સર તમારો બની જશે. કઈ ગોખવા જવાની જરૂર નહીં, ફોર્મ્યુલા જોવા જરૂર નહીં. બાય whom was the best actor award, was તો આવી ગયું, એકલું ડિક્લેર, બાય ઋષિ કપૂર આવી ગયું એટલે સીધું વધ્યું શું? તો કે ડિક્લેર્ડ. જો એની જાતે થઈ ગયું સેન્ટેન્સ. by whom was the best actor award declared, કોના દ્વારા બેસ્ટ એક્ટર એવોર્ડ ડિક્લેર થયો? તો કે બેસ્ટ એક્ટર એવોર્ડ was declared by ઋષિ કપૂર. આન્સર ઇઝ over. They will stand behind Harry. will stand સિમ્પલ ફ્યુચર ટેન્સ આપેલું છે, બરાબર, ત્યાં જ ખબર પડી ગઈ. દેવ will stand, દેવ ઊભો રહેશે, પણ ક્યાં ઊભો રહેશે? behind Harry. તો behind Harry, હેરી ઉપર આગળ મૂકી દઉં તો દેવ પાછળ ઊભો રહેશે, પણ ભાઈ કોની પાછળ? તો કોની પાછળ, કોનું, કોનો, કોની, કોને, એના માટે શું વાપરીશું? whom. પણ અંડરલાઈન વર્ડ હેરી છે એની આગળ પ્રેપોઝિશન બિહાઇન્ડ આપેલું છે. એકલું whom લખું તો કોની એમ જ થાય, પણ બિહાઇન્ડ whom લખું તો કોની પાછળ, બરાબર. અને ક્વેશ્ચન પણ એ રીતે જ પૂછીએ છીએ કે કોની પાછળ, તો આપણે બિહાઇન્ડ ને આગળ લાવવું જ પડે પ્રેપોઝિશન ને, એટલે બને બિહાઇન્ડ whom. થઈ ગયું. હવે ઓક્સિલરી વર્બ સેન્ટેન્સમાં જુઓ, દેવ will stand કયું છે? એમાં ક્યાંય is, am, was, were, will, shall આવું કંઈ આપ્યું છે? હા આપ્યું છે, will આપેલું છે. તો will પહેલું લખી કાઢીશું. જો હવે સેન્ટેન્સ એકદમ ઈઝી. behind whom will. હવે આગળથી જે વધ્યું એ બધું બેઠે બેઠું લખી કાઢો. જે આવી ગયેલા વર્ડ્સ નહીં લખવાના, અંડરલાઈન વર્ડ નહીં લખવાનો. તો behind whom will, દેવ, will તો આવી ગયું, stand, question mark. જાદુ દેખો જાદુ, એની જાતે સેન્ટેન્સ બની ગયું. WH ક્વેશ્ચન, behind whom આવી ગયું. ઓક્સિલરી વર્ડ તો કે આવી ગયું. કર્તા સબ્જેક્ટ દેવ આવી ગયું. વર્બ આવી ગયું, એની જાતે બની ગયું સેન્ટેન્સ.
એટલે ફોર્મ્યુલા ગોખીને એના ઉપરથી નહીં બનાવવાનો, બનાવ્યા પછી ફોર્મ્યુલા ચેક કરી લેવાનો. એકવાર આન્સર બની જાય પછી ગ્રામેટિકલી કરેક્ટ છે કે નહીં એ ફોર્મ્યુલાથી ચેક કરો તો કરી દેવાનો, તો સંતોષ થઈ જાય. લાસ્ટ સેન્ટેન્સ હવે તમને આવડવું જોઈએ. સાહિલ હેઝ રિસીવ્ડ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નથી, આ પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ છે. હેવ હેઝ પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ, બરાબર. સાહિલ હેઝ રિસીવ્ડ ધેટ ગિફ્ટ ફ્રોમ વૃષાલ જસ્ટ નાઉ. તો સાહિલ હમણાં જ ગિફ્ટ મેળવી છે વૃષાલ પાસેથી. તો ઓબ્જેક્ટ કોણ છે? વૃષાલ. પણ એકલું હુમ અહીંયા પણ નહીં લખાય, વૃષાલની આગળ પ્રેપોઝિશન આપ્યું છે હુમ. એકલું હુમ લખું તો કોને એમ થાય, પણ કોની પાસેથી સાહિલે ગિફ્ટ મેળવી, કોની પાસેથી એટલે લખાય ફ્રોમ હુમ. જેમ પેલામાં બિહાઇન્ડ હુમ એટલે કોની પાછળ, ફોર હુમ એટલે કોના માટે, બરાબર. એ રીતે ફ્રોમ હુમ એટલે કોના દ્વારા, કોની પાસેથી. તો કહી શકાય કે ફ્રોમ હુમ, કોની પાસેથી, ફ્રોમ હુમ. હવે ઓક્સિલરી વર્બ મૂકવાનું, પણ અહીંયા હેઝ રિસીવ્ડ માં હેઝ આપેલું છે, ફેવિકોલ હેઝ આપ્યો હોય તો બીજો કોઈ ગુંદર લેવા જવાય? ના જવાય. આપ્યું હોય વસ્તુ એ જ વપરાય. તો કહી શકાય ફ્રોમ હુમ હેઝ, હવે આગળથી બધું બેઠે બેઠું જવા દો. ફ્રોમ હુમ હેઝ સાહિલ received that gift. બધા વર્ડ્સ એની જાતે આવી ગયા. જુઓ, from whom has Sahil received that gift. એની જાતે ફોર્મ્યુલા ચેક કરશો તો પણ આન્સર મળી જશે. તો દોસ્તો, કર્તા વિશે પ્રશ્ન પૂછવો હોય, whenever we want to ask about the subject, there we use asking who. But whenever we want to ask about the object, કર્મ વિશે પૂછવું હોય કે કોની જોડે ક્રિયા થઈ, કોના દ્વારા ક્રિયા થઈ, તો કોની જોડે ક્રિયા થઈ ઓબ્જેક્ટ વિશે પૂછવું હોય તો we ask question using whom. પણ whom વાપરીએ ત્યાં 9મા ધોરણ પછીના અપ સ્ટાન્ડર્ડમાં જાઓ ત્યાં પ્રેપોઝિશન્સ આગળ આપ્યા હશે, એટલે by whom, from whom, with whom. તમે કોની સાથે ગયા હતા તો with whom did you go, બરોબર ને. તમને કોનામાં ટ્રસ્ટ છે તો ઓન હુમ, ઇન હુમ. આ બધા વર્ડ્સ ના પ્રેપોઝિશન આવતા રહેશે. બધા સેન્ટેન્સ એકવાર લખી કાઢો. ઘરે આજના દિવસમાં જેટલા હુ ને હુમ થી બોલાય એ બધા સેન્ટેન્સ ઇંગ્લિશમાં બોલો, ચોક્કસ આવડશે. ના ખ્યાલ આવે તો મને ફોન કરીને પૂછી લો.